હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે ગજિયો ચુંબક, સોલેનોઇડ અને વિદ્યુત ડાયપોલની કંઈક આપણે કમ્પેરિઝન કરેલી અને એ કમ્પેરિઝનના અંતે આપણે એવું પણ કીધું કે આપણે ગજિયો ચુંબક કહીએ કે સોલેનોઇડ બંનેમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળો રચે છે, પરંતુ જ્યારે પણ વિદ્યુતભાર સ્થિર હોય તેનાથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર ક્યારે પણ બંધ ગાળો રચતું નથી. હવે આપણે સોલેનોઇડ માટેની થિયરી કરવી છે, પરંતુ એ થિયરી કરીએ એની પહેલા આપણે વિદ્યુત માટે અને ચુંબક માટે જેટલી પણ ભૌતિક રાશિ આવે છે એની એક સરખામણી કરી લઈએ, જેથી કરીને આપણને આગળની થિયરી લખવામાં ઈઝી રહે કે જેટલા પણ વિદ્યુત માટેના જેટલા પણ આપણી પાસે ભૌતિક રાશિ છે એવી જ ભૌતિક રાશિ ચુંબકીય માટે પણ છે. બસ બંનેના સંજ્ઞા જે છે જુદી જુદી છે. જેમ તો આપણે એવું કરીએ અહીંયા કે એક બાજુ આપણે વિદ્યુત માટે કહીએ અને બીજી બાજુ આપણે ચુંબકીય માટે કહીએ અને એની સરખામણી ચાલુ કરીએ, જેથી કરીને આપણે જે સોલેનોઇડની થિયરી કરવી છે કે એના પછીની જેટલી પણ થિયરી કરવી છે બધી જ આપણા માટે થોડી ઈઝી થઈ જશે. તો એક બાજુ આપણે વિદ્યુત શાસ્ત્ર કહીએ કે આ વિદ્યુત શાસ્ત્ર અને આ જે છે એ ચુંબક માટે કહીએ. તો હવે જ્યાં આપણે વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ભાર કહીએ છીએ કે પહેલું જ આપણે કહીએ કે વિદ્યુત ભાર, તો વિદ્યુત ભારને આપણે Q વડે લખીએ છીએ અને કહીએ છીએ કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. તો એ જ રીતે અહીંયા ચુંબક માટે એવું કહી શકાય કે ત્યાં ધ્રુવ છે, N ધ્રુવ, S ધ્રુવ ચુંબકીય ઉત્તર, ચુંબકીય દક્ષિણ, તો ત્યાં ધ્રુવ છે અને ધ્રુવને અહીંયા P વડે લખવાનું છે. તો જે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ આપણે Q1 Q2 વચ્ચે લાગતું બળ, એ જ રીતે અહીંયા ધ્રુવ વચ્ચે લાગતું બળ. તો જ્યારે પણ N ધ્રુવ હોય તો Pn કહેશું, દક્ષિણ ધ્રુવ હોય તો આપણે PS કહેશું. આમ અહીંયા ધ્રુવને આપણે P વડે લખવાનું. ઓકે, ચલો બીજું, એ જે વિદ્યુત ભાર વચ્ચે લાગતું જે બળ છે તો બળનો સિમ્બોલ તો બંનેમાં F જ આવશે, પરંતુ વિદ્યુતમાં જે બે બળો વચ્ચે લાગતા બળ માટેનો અચળાંક છે કે જે આપણે અચળાંક કહીએ છીએ K, તો અહીંયા K ની જગ્યાએ આપણે લખવું પડશે, અહીંયાનો જે અચળાંક આવશે એ થશે μ0/4π અને μ0/4π. અને જેમ આપણી પાસે એપ્સિલોન 0 છે તો ત્યાં કહીએ છીએ કે શૂન્યાવકાશની પરમિટિવિટી, બરાબર છે. તો અહીંયા આ થશે શૂન્યાવકાશની પરમિએબિલિટી. અને આની વેલ્યુ પણ ફિક્સ છે, μ0 એટલે 4π 10⁻⁷. યુનિટ છે ટેસ્લા મીટર પર એમ્પિયર. ટેસ્લા મતલબ ચુંબકીય ક્ષેત્રનો એકમ, જે વિદ્યુત ક્ષેત્ર આપણે કહીએ છીએ ન્યૂટન પર કુલમ અથવા તો વોલ્ટ પર મીટર, એ જ રીતે ચુંબકીય ક્ષેત્રનો એકમ છે ટેસ્લા. તો ટેસ્લાનો સિમ્બોલ T, ટેસ્લા મીટર પર એમ્પિયર, આ μ0 નું. એ જ રીતે જો આપણે અચળાંકને 1/4π એપ્સિલોન 0 કહીએ છીએ અને અહીંયા અચળાંકને આપણે μ0/4π, તો 4π તો બંનેમાં છે જ, એટલા માટે જો આપણે K માટે ખાલી એપ્સિલોન 0 તો એવું કહી શકાય કે 1/ε0 ની જગ્યાએ μ0
લખી શકાય એવું પણ કહેવાય. બરાબર છે. એટલે એવું કહી શકાય કે આમાં જ જો આપણે અચળાંક માટે k ની જગ્યાએ ફક્ત આપણે 1/0 માટે જો કહીએ તો એના માટેનો અચળાંક છે આપણો અહીંયા ફક્ત μ0 એટલે કે 4π તો બંનેમાં છે જ અહીંયા. જો k કેવો હોય તો k ની જગ્યાએ μ0/4π. ઓકે, તો એટલા જ માટે જો હવે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ જો કેવું હોય Fe વિદ્યુતીય બળ Fe = k q1 q2/r². તો અહીંયા બે ધ્રુવો વચ્ચે લાગતું બળ, હવે બે ધ્રુવો વચ્ચે લાગતું ચુંબકીય બળ થશે. તો ચુંબકીય ક્ષેત્ર માટે B લખાય છે, મેગ્નેટિક ફીલ્ડ B એનો સિમ્બોલ છે. તો FB = શું કહી શકાય, k ની જગ્યાએ લખવાનું μ0/4π અને ધ્રુવો માટે P1 અને P2/r² કહી શકાય. એટલે આ જે છે એક સમીકરણ આપણે અહીંયા, એટલે આ સમીકરણો બધા યાદ હશે તો ચુંબકની અંદર બધા જ સમીકરણો આપણે લખી શકાય. ચલો એ જ રીતે હવે આપણે કહીએ વિદ્યુત ડાયપોલ. ચલો વિદ્યુત ડાયપોલની જગ્યાએ આપણે કહીએ છીએ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્ર E = આપણી પાસે સૂત્ર છે F/q અથવા તો kq/r². તો એના માટે અહીંયા જો આપણે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો ચુંબકીય ક્ષેત્ર B = એવું કહી શકાય કે ચુંબકીય બળ ભાગ્યા તેનો ધ્રુવ. આવું કોઈ બીજું સૂત્ર એના માટે નથી. ચાલો હવે આપણે કહીએ વિદ્યુત ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલ માટે આપણી પાસે ડાયપોલ મોમેન્ટ છે. કે ડાયપોલ મોમેન્ટ P = છે સૂત્ર આપણા માટે q * 2a. તો ડાયપોલ મોમેન્ટ P = વિદ્યુતભાર અને બંને વચ્ચેનું અંતર. તેવી જ રીતે અહીંયા આપણે કહીએ ચુંબકીય ડાયપોલ અને એની ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા ડાયપોલ મોમેન્ટનો સિમ્બોલ છે એ m છે. એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય તો m લખવાનું, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય તો p લખવાનું. વિદ્યુતભાર q છે તો અહીંયા ધ્રુવ p છે, એટલે અહીંયા કન્ફ્યુઝન ના થાય એ યાદ રાખો. ચુંબકીય માટેનો ધ્રુવ p, વિદ્યુત માટે ડાયપોલ મોમેન્ટ p, ચુંબકીય માટેની ડાયપોલ મોમેન્ટ m. હવે જે અહીંયા આ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર છે તો બે ધ્રુવો વચ્ચેનું અંતર એટલે એની લંબાઈ થઈ જશે, ચુંબકની લંબાઈ. ધારો કે આ જ ચુંબક છે તો ચુંબકની લંબાઈ કહી શકાય કે n ધ્રુવ s ધ્રુવ, એની વચ્ચેનું અંતર એટલે ચુંબકીય લંબાઈ. અને વિદ્યુતભાર તો અહીંયા તો એનો આપણે લખવાનો છે ધ્રુવ, તો p * 2n. ઓકે, અને ચેપ્ટર નંબર 4 ની અંદર એક નવું સમીકરણ આવશે ડાયપોલ મોમેન્ટ માટે. તો ડાયપોલ મોમેન્ટને એક બીજી રીતે પણ રજૂ કરી શકાય અને એ સમીકરણ છે NIA. ડાયપોલ મોમેન્ટ m ફક્ત ચુંબકીય, જો વિદ્યુત માટે બીજું કોઈ સમીકરણ નથી. જેમ અહીંયા વિદ્યુત ક્ષેત્ર માટેના બે સમીકરણ છે, ચુંબકીય ક્ષેત્ર માટે લખવું હોય તો એક લખી શકાય. આવું કોઈ બીજું સમીકરણ નથી. એવું જ અહીંયા ચુંબકીય ડાયપોલ માટે આપણને બે મળે છે સમીકરણ. ઓકે, જો વિદ્યુત ડાયપોલ માટે તો એક જ સમીકરણ છે P = q * 2a, પરંતુ અહીંયા ડાયપોલ મોમેન્ટ માટે બે સમીકરણ મળે છે. જ્યારે પ્રવાહ હોય તેનાથી જે ચુંબકીય ક્ષેત્ર રચાતું હોય તો NIA આ આંટાઓની સંખ્યા કહી શકાય. કેટલા પરિભ્રમણ છે પ્રવાહ અને આ ક્ષેત્રફળ, તો NIA. અથવા તો P * 2l
ગજ્યો ચુંબક હોય તો P * 2N, ગુજળું હોય તો NiA બંને ચુંબક તરીકે વર્તી શકે છે. ત્યારે અહીંયા જો આપણે એનો એકમ લખીએ છીએ તો કહીએ છીએ કે કુલમ * મીટર. બરાબર છે. એવો જ અહીંયા જો આપણે લખવું હોય તો એનો એકમ થશે એમ્પિયર * મીટર સ્ક્વેર. કેમ કે I અને A એમ્પિયર * મીટર સ્ક્વેર. તો અહીંયાથી કરો તો પણ આપણને આવું જ કંઈક સમીકરણ મળે છે. ઓકે, તો આ જે છે એની કમ્પેરિઝન હજી બાકી છે, ઘણી બધી બાકી છે. એટલે સુધી પહેલા લખી લો, વિડિયો સ્ટોપ કરો અને લખી લો. આ કમ્પેરિઝન આપણા માટે ખૂબ જ મહત્વની છે. ફક્ત આપણે તેના નોટેશન જ ચેન્જ કરવાના છે. k ની જગ્યાએ μ0/4π. બરાબર છે, એટલું યાદ રાખો. વિદ્યુતભાર માટે ધ્રુવ યાદ રાખવાનું. ડાયપોલ મોમેન્ટ P હોય તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M. એની ડાયરેક્ટ કમ્પેરિઝન છે. તો વિડિયો સ્ટોપ કરો અને આ લખી લો. ચલો, ઓકે. હવે અહીંયાથી હજી આગળ જઈએ. કેમ કે ડાયપોલ માટે આપણે એના અક્ષ પર, એની વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર લીધેલું છે. તો અહીંયા પણ આપણને ગજ્યા ચુંબકની અક્ષ પર, એની વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર મળશે. પછી જેમ આપણે કોઈ પણ ડાયપોલને, વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો તેના પર લાગતું ટોર્ક, તો આપણે એમ કહીએ કે વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક. તો ટોર્કનું સમીકરણ આપણે કહીએ છીએ P × E. ઓકે, તો હવે અહીંયા કહી શકાય કે ચુંબકીય ડાયપોલ પર લાગતું ટોર્ક, તો ચુંબકીય ડાયપોલ પર લાગતું ટોર્ક. તો એના માટે કહી શકાય ટોર્ક τ = P ની જગ્યાએ લખીએ છીએ M અને વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર માટે B કહી શકાય. તો આ સમીકરણ ત્યાં તારવેલું છે કે P × E કઈ રીતે મળે છે. એના પરથી ડાયરેક્ટ અહીંયા આપણે તારવવાની જરૂર નથી. એટલે આ ચેપ્ટર ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ અને ઈઝી થઈ જશે કે ટોર્ક τ = M × B. આ વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ડાયપોલ અને ચુંબકીય ક્ષેત્ર. તો P × E હોય તો M × B લખી શકાય. પછી તો અહીંયા આપણે કહીએ છીએ કે P E sin θ. તો આના માટે પણ એ જ લખાય કે it is M B sin θ. ઓકે, ચલો હવે નેક્સ્ટ કે જે વિદ્યુત ડાયપોલ છે એના અક્ષ પર અને વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર. તો આપણે વિદ્યુત ડાયપોલ અને એમાં આપણે કહીએ અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. તો અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર માટે સપોઝ આપણે એના માટે કોઈ પણ સિમ્બોલ તરીકે Ez કહીએ. તો Ez નું સૂત્ર છે આપણી પાસે કે 2kpz અથવા તો r લખેલું હોય તો r. બરાબર છે. ધારો કે આપણે અહીંયા ટેક્સ્ટ બુક મુજબ જઈએ તો r લખેલું છે. તો 2kpr z² - s² બરાબર, અને ઇન્ટુ p કેપ સદિશમાં લખેલું તો p કેપ. બરાબર છે. તો અહીંયા સોરી z ની જગ્યાએ r, તો 2kpr/r² - s² p કેપ. તો એ જ રીતે આપણે કહીએ ચુંબકીય ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ માટે એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર માટે આપણે સિમ્બોલ B કહીએ તો BR. બસ આ જ. હવે જુઓ અહીંયા k ની જગ્યાએ શું લખવું પડશે? μ0/4π. ઓકે, પછી 2 m, p ની જગ્યાએ m, r તો અંતર છે જ,
अपॉन r² માઈનસ l² કેમ કે ત્યાં 2a ની જગ્યાએ અહીંયા a છે તો ત્યાં 2l માટે l થશે l² હોલ સ્ક્વેર અને એનો જે સદિશ છે એમ કે અહીંયા પણ આપણે લખેલું છે કે જો r ગ્રેટર ધેન a હોય તો આને અવગણી શકાય આની 4 ઘાત થઈ જશે 1 ઘાત કેન્સલ થશે એટલે er is equal to 2kp upon z³ સોરી r³ ઓકે અને p કેપ ચલો એ જ રીતે અહીંયા આપણે કહીએ કે જો r greater than l હોય તો શું કહી શકાય એનું ચુંબકીય ક્ષેત્ર Br is equal to μ0 upon 4 pi 2m upon r³ અને m કે સમીકરણ સરખું થશે જો k ની જગ્યાએ μ0 upon 4 pi 2p 2m upon r³ આ સમીકરણ યાદ હોય તો આ સમીકરણ ડાયરેક્ટ લખવાનું છે આ તારવેલું છે અહીંયા આપણે ડાયરેક્ટ ઉપયોગ કરવાનો છે એટલા જ માટે ચેપ્ટર ઇન્ટરેસ્ટિંગ છે એકદમ ઇન્ટરેસ્ટિંગ ખૂબ જ સહેલું ચેપ્ટર ખૂબ જ નાનું ચેપ્ટર છે આ બસ ફક્ત આપણને વિદ્યુતના બધા જ સમીકરણ યાદ હોય તો ચુંબકના બધા જ સમીકરણ આપણે લખી શકીએ બસ k ની જગ્યાએ μ0/4 pi p ની જગ્યાએ m બંને સમીકરણ થઈ જશે ઓકે ચલો એ જ રીતે આટલું લખી લો સ્ટોપ કરો વિડિયો લખી લો હવે અક્ષની જગ્યાએ હવે કહીએ આપણે વિષુવ રેખા પર વિદ્યુત ડાયપોલ માટે જ એની વિષુવ રેખા પર તો વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર એમાં પણ જો આપણે અંતર r કહીએ તો એ થશે -kp upon જે કહીએ છીએ આપણે r² plus a² raised to 3/2 p કેમ અને એમાં આપણે કહીએ કે જો r greater than a હોય તો -kp જો આ વધારે હોય આ અવગણી શકાય તો raised to 3/2 તો 2 કેન્સલ થશે r³ અને p કેપ તો એ જ રીતે અહીંયા પણ ચુંબકની વિષુવ રેખા તો વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર થશે તો એ પણ ઋણ નિશાની અહીંયા એની વિરુદ્ધ દિશા દર્શાવે તો એવું પણ અહીંયા વિરુદ્ધ અને k ની જગ્યાએ μ0/4 pi p ની જગ્યાએ m r² plus l² raised to 3/2 m કેમ અને એમાં પણ કહીએ કે જો r greater than l હોય તો કહી શકાય -μ0/4 pi m upon r³ અને m કેમ તો kp upon r³ અહીંયા μ0/4 pi m upon r³ તો આગળ આપણે જે પહેલામાં 2 આવે છે તો બંનેના ગુણોત્તર કરીએ તો 2 અથવા તો 1/2 લઈ શકાય કેમ કે જે આપણી પાસે અક્ષ પર છે એમાં 2 આવે છે વિષુવ રેખા પર એનું અડધું કહી શકાય તેવું જ અહીંયા થશે ક્યારેક એનો ગુણોત્તર પણ પૂછાય કે વિષુવ રેખા અને અક્ષ પરના ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર તો 1/2 એટલે કે -1/2 થશે તેવું જ અહીંયા થશે કેમ કે એમાં પણ 2m/r³ છે અહીંયા m/r³ છે આ તો બંને અચળાંકો છે એટલે આ સૂત્ર ત્યાં સાબિત કરીએ છીએ અહીંયા આ સાબિત કરવાનું નથી ડાયરેક્ટ જ લેવાનું છે તો આ ચુંબકીય ડાયપોલ માટેના સમીકરણ પણ અક્ષ પર અને વિષુવ રેખા પર સમાન છે ચલો હવે એનાથી આગળ જઈએ તો જે કાઈ પણ ટોર્ક થી આપણને બીજા ચેપ્ટરમાં સ્થિતિ ઊર્જાનું સમીકરણ છે એવું જ અહીંયા સ્થિતિ ઊર્જાનું સમીકરણ પણ થશે તો ચલો એના માટે આપણે લખીએ તેવું કહીએ કે ડાયપોલની સ્થિતિ ઊર્જા
તો ડાયપોલની સ્થિતિ ઊર્જા U = P ડોટ E છે ચેપ્ટર નંબર 2. ઓકે, તો એ જ રીતે અહીંયા ત્યાં સાબિત કરીએ છીએ, અહીંયા સાબિત કરવાનું નથી, ડાયરેક્ટ જ આપણે કહીએ કે ડાયપોલ. પણ ચુંબક માટે કહીએ તો ચુંબકીય ડાયપોલ, આ વિદ્યુત ડાયપોલ જે છે એના ટર્મમાં તમારે થોડું સમજવાનું. તો ડાયપોલની સ્થિતિ ઊર્જા, તો આ ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઊર્જા શું થશે? U = m ડોટ d. ઓકે, પછી અહીંયા આપણે કરીએ છીએ કે -Pe cos θ, તો એવું જ અહીંયા થશે U = mb cos θ. ત્યાં સાબિત કરીએ છીએ બીજા ચેપ્ટરમાં કે જો θ 0 હોય તો સ્થિતિ ઊર્જા ન્યૂનતમ અને તે સમતુલન સ્થિતિમાં કહી શકાય, બરાબર છે, સ્થાયી સંતુલન. તો અહીંયા 0 હોય ત્યારે સ્થિતિ ઊર્જા ન્યૂનતમ, તો અહીંયા પણ સ્થાયી સંતુલન. 180 ડિગ્રી હોય ત્યારે ધન અસ્થાયી સંતુલન, અહીંયા પણ 180 ડિગ્રી હોય ધન સ્થિતિ ઊર્જા, ચુંબકીય ડાયપોલ અસ્થિર સંતુલનમાં. 90 ડિગ્રી હોય ત્યારે ઊર્જા 0, અહીંયા પણ 90 ડિગ્રી હોય ચુંબકીય ઊર્જા એની સ્થિતિ ઊર્જા 0 થશે. તો વિદ્યુત સ્થિતિ ઊર્જાને U E લખી શકાય, તો ચુંબકીય સ્થિતિ ઊર્જાને UB પણ લખી શકાય. હવે અહીંયા એક આપણે વધારાનું કાર્યનું સમીકરણ કરીએ, જે આગળ અહીંયા કદાચ ન કરેલું હોય તો અહીંયા ડાયરેક્ટ સમજી લેવાનું કે જ્યારે પણ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકીએ એને થીટા કોણે પરિભ્રમણ કરવા માટે કરવું પડતું કાર્ય, જે ચેપ્ટર નંબર 2 માં છે જ ઓલરેડી. તો આપણે એવું કાર્યનું સૂત્ર W કહીએ તો સમીકરણ છે Pe cos θ1 - cos θ2, અથવા જો ઋણ નિશાની કોમન લઈએ તો cos θ2 - cos θ1 છે. એટલે કે જો ધન લખવું હોય તો પ્રારંભિક માઈનસ અંતિમ કરો અને ઋણ લખવું હોય તો અંતિમ માઈનસ પ્રારંભિક. આવું ચેપ્ટર નંબર 2 માં છે. તો અહીંયા ડાયરેક્ટ લઈ શકાય કે કાર્ય W એવું કહી શકાય કે mb, Pe ની જગ્યાએ mb અને cos θ1 - cos θ2, અથવા માઈનસ સાઇન જો કોમન લઈએ તો cos θ2 - cos θ1. અંતિમ માઈનસ પ્રારંભિક કરવું હોય તો ઋણ નિશાની આગળ આવશે, પ્રારંભિક માઈનસ અંતિમ કરવું હોય તો ઋણ નિશાની આગળ આવતી નથી. તો આપણે એક જ સમીકરણ યાદ કરો, આ તમને બંને સમીકરણ લખાવું છું. સમીકરણ હંમેશા એક જ યાદ રાખો કે કાર્ય Pe પ્રારંભિક માઈનસ અંતિમ cos θ1 પ્રારંભિક ખૂણો માઈનસ અંતિમ ખૂણો cos θ1 - cos θ2. તો અહીંયા કાર્ય થશે mb cos θ1 - cos θ2. આમ વિદ્યુતના જેટલા પણ સમીકરણ છે એ બધા જ આપણે ચુંબકીય માટે લઈ શકાય. આ જે ટેબલ છે ખાસ યાદ કરો, આ જે ટેબલ યાદ રહેશે તો એના પર ઘણું બધું સોલ્યુશન ઈઝી થઈ જશે. ઘણા બધા સોલ્યુશન આપણે કરવાના છે આના પરના. તો આ યાદ હશે, આ એના ટર્મમાં અહીંયા લખવાનું. ચેપ્ટરમાં અઘરું ખાલી એટલું જ પડશે કે આ ફક્ત આપણે નોટેશન ચેન્જ કરીએ છીએ અને બંને મિક્સ ના થવી જોઈએ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M, વિદ્યુત ક્ષેત્ર E તો ચુંબકીય ક્ષેત્ર B, બરાબર છે. વિદ્યુત ભાર Q તો અહીંયા ધ્રુવ P. આ પ્રમાણે યાદ રાખો. અહીંયા K તો અહીંયા μ0/4π, અહીંયા એપ્સિલોન 0 છે શૂન્યાવકાશની પરમિટિવિટી, તો અહીંયા μ0 છે શૂન્યાવકાશની પરમિએબિલિટી, જેની વેલ્યુ પણ યાદ રાખવાની 4π10⁻⁷ યુનિટ સાથે ટેસ્લા મીટર પર એમ્પિયર, જેનો આગળ આપણે દાખલાઓમાં પણ ઉપયોગ કરવાનો છે. પરંતુ સૌપ્રથમ આટલું યાદ રહેવું જોઈએ. આટલું જો યાદ હોય તો હવે આપણે એના પછી જે સોલેનોઇડ માટેનું સમીકરણ તારવવું છે, બરાબર છે, અને એના પરનું એક સમીકરણ બીજું આપણે એની આવૃત્તિનું તારવવું છે. તો સોલેનોઇડ કરીએ એની પહેલા એક આપણે સમીકરણ કરીએ અને પછી પાછું બંનેને સરખાવીએ.
ચલો તો જે વિદ્યુત શાસ્ત્રમાં નથી કરેલું એવું એક સમીકરણ ચુંબકીય માટે કરીએ અને છેલ્લે પાછો એક સમીકરણ સરખાવીએ તો બંનેમાં એ લાગુ પાડી શકાય. તો હવે આપણે એવું કહીએ કે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ, ઓકે, અને એની આપણે આવૃત્તિ અથવા આવર્તકાળનું સમીકરણ જોઈએ છે. એટલે કે જો આપણે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ ચુંબકીય ડાયપોલને અમુક કોણે કોણાવર્તન કરી અને છોડી દઈએ તો એના દોલનોની શરૂઆત થશે અને એ દોલનો માટે આપણે જોઈએ છે એની આવૃત્તિ અથવા તો આવર્તકાળ, જે વિદ્યુત ક્ષેત્રમાં નથી કરેલું. બસ એ અહીંયા કરીએ અને પછી પાછા બંને સમીકરણ સરખાવીએ. તો ચલો હવે જ્યારે પણ ચુંબકીય ડાયપોલ આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે તેના પર લાગતો ટોર્ક તો છે જ. તો ટોર્કનું સમીકરણ ડાયરેક્ટ લખવાનું કે ટોર્ક tau is equal to m cross b, એટલે કે આ થશે mb sin theta. ઓકે, તો આના માટે જો આપણે કોઈ પણ એક આકૃતિ દોરવી હોય તો એવું કહી શકાય કે ધારો કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર, ઓકે, અને એમાં આપણે કોઈ પણ એક ડાયપોલ મૂકીએ. ધારો કે આ મુજબ આપણે એક ડાયપોલ મૂકેલું છે. હવે ચુંબકીય ક્ષેત્ર હંમેશા n થી s તરફ હોય, બરાબર છે, અને ચુંબકીય ડાયપોલમાં આપણે એવું કહીએ છીએ કે ધારો કે અહીંયા આપણે એનો n ધ્રુવ અને અહીંયા તેનો s ધ્રુવ છે, તો આના પર આ દિશામાં બળ લાગશે, આના પર આ દિશામાં બળ લાગશે, અને આની જે ડાયપોલ મોમેન્ટ છે તો વિદ્યુતની ડાયપોલ મોમેન્ટ ઋણ થી ધન છે ને યાર. તો એ જ રીતે ચુંબકની ડાયપોલ મોમેન્ટ હંમેશા s થી n, જે આપણે કીધું છે કે જ્યાં ધન વિદ્યુત ભાર છે ત્યાં n છે, ઋણ છે ત્યાં s છે, તો એની ડાયપોલ મોમેન્ટ આ બાજુ આવશે, એટલે m ની જે દિશા છે આ બાજુ, ઓકે. અને અહીંયા જો આપણે એક વિદ્યુત ક્ષેત્રની દિશા કહીએ તો આ થશે બંને વચ્ચેનો ખૂણો. તો શું થશે? એના પર બળ લાગવાથી ટોર્ક લાગશે, કેમ કે બે બળો હંમેશા ટોર્ક ઉત્પન્ન કરે, તો ટોર્ક લાગવાથી થીટામાં ઘટાડો થશે. એ ઘટાડા માટે આપણે અહીંયા ઋણ નિશાની લખી શકાય. એવું કહી શકાય કે અહીં ઋણ નિશાની થીટામાં થતો ઘટાડો દર્શાવે છે. વિદ્યુતમાં ફક્ત એટલે સુધી આપણે સમીકરણ તારવીએ છીએ અને પછી ફક્ત મૂકી દઈએ છીએ. બસ અહીંયાથી અહીંયા શરૂઆત કરવાની. તો થીટામાં થતો ઘટાડો. હવે ટોર્કનું એક બીજું સૂત્ર છે. તો ચેપ્ટર નંબર 7 યાદ કરો 11th નું ચાક ગતિ, જેમાં ટોર્કના ઘણા બધા સમીકરણ છે. એમાંથી આપણે જોઈએ છે અહીંયા ટોર્ક tau is equal to I alpha. I ને આપણે શું કહીએ છીએ? જડત્વની ચાપ માત્રા છે ને, કે જ્યાં I એટલે જડત્વની ચાપ માત્રા અને આલ્ફા કોણીય પ્રવેગ છે. અને એ આલ્ફાનું સૂત્ર છે વિકલનના સ્વરૂપમાં d2 θ/dt². ઓકે, તો આ સમીકરણમાં લખી શકાય આપણે I d2 θ/dt². તો આ સમીકરણ આપણે આમાં મૂકી દઈએ ત્યારે ટોર્કની જગ્યા પર આ થશે I d2 θ/dt² is equal to minus mb sin theta. જો થીટા ખૂબ જ સૂક્ષ્મ હોય તો sin થીટા ને આપણે લગભગ થીટા સ્વરૂપે પણ લખી શકાય. આથી શું થશે સમીકરણ? હવે I d2 θ/dt² is equal to minus mb theta. ઓકે, તો આ સમીકરણને આ સ્વરૂપે લખી શકાય
d square theta upon dt square is equal to minus mb upon I into theta. આવું કંઈક સમીકરણ આપણે આગળ પણ લીધેલું છે, તો કહી શકાય કે જેને સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ d square x upon dt square is equal to minus omega square x સાથે સરખાવતા. ઓકે, તો જો આને આપણે સરખાવીએ કેમ કે આને જેવું સમીકરણ થયું d square theta upon dt square d square x upon dt square theta x, એનો મતલબ કે ઓમેગા સ્ક્વેર થશે આપણા માટે mb upon I. એનો મતલબ કે ઓમેગા થશે અંડર રૂટ mb upon I. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, તો આવૃત્તિનું સમીકરણ શું થશે? તો ઓમેગા એટલે હોય 2 pi mu is equal to under root mb upon I. તેથી આવૃત્તિ શું થશે? mu is equal to 1 upon 2 pi under root mb upon I. ઓકે, આના જ પરથી જો હવે હું અહીંયા લખું છું છેલ્લું સમીકરણ, આના જ પરથી આપણે આવર્તકાળ જોઈતો હોય તો આવર્તકાળ t is equal to 1 upon nu હોય. આવૃત્તિના આવર્તકાળ એકબીજાના વ્યાસ, આથી શું થશે? 2 pi under root I upon mb. ઓકે, તો આ થયું આવર્તકાળનું સૂત્ર. આના પરથી આ અહીંયા આપણે આ ચેપ્ટરમાં તારવવાનું છે, તો આ જ જો હવે આપણે સમીકરણ વિદ્યુત શાસ્ત્ર માટે લખવું હોય કમ્પેરિઝન થી, તો આવર્તકાળ શું થશે? t is equal to 2 pi under root I upon p થઈ જશે. m ની જગ્યાએ p લખવાનું, b ની જગ્યાએ e. બંનેમાં I તો જડત્વની ચાર્જ માત્રા છે, જે પ્રમાણે આપણને પદાર્થ આપેલો એ પ્રમાણે જડત્વની ચાર્જ માત્રા જુદી જુદી લઈએ છીએ. તો આ વિદ્યુત શાસ્ત્રનું આ સમીકરણ અહીંયા આપણે તારવીએ છીએ આખું. તો વિદ્યુત માટે તારવવાનું હવે જરૂર નહીં, જેમ સમીકરણ વિદ્યુતમાંથી ડાયરેક્ટ ચુંબકીયમાં આપણે બધા જ સમીકરણ સ્વિચ કરી દીધા, લઈ લીધા આપણે, તો આ સમીકરણ પણ લઈ શકાય. એટલે ક્યારેક તમને વિદ્યુત શાસ્ત્રમાં ડાયપોલની આવૃત્તિ પૂછેલી હોય તો વ્યસ્તિ પણ થશે, પછી એવું નહીં કહેવાનું કે વિદ્યુતમાં લો ડાયપોલની આવૃત્તિનું કોઈ સૂત્ર જ નથી, આવર્તકાળનું કોઈ સૂત્ર જ નથી. તો એ અહીંયાથી મળી શકે. આવૃત્તિ હોય તો 1/2 pi under root pe upon I, આના પરથી થઈ જશે. આ બંને સમીકરણ જે છે એટલે બંને ભૌતિક રાશિઓ સરખી છે, સમાન છે, બસ એના નોટેશન જુદા જુદા છે. ઓકે, એટલે સુધી યાદ રાખો, વિડિયો પોઝ કરી અને લખી લો વ્યવસ્થિત. આ થિયરી એક્ઝામમાં પૂછાય છે કે આવર્તકાળનું સમીકરણ મેળવો અથવા તો આવૃત્તિનું સમીકરણ મેળવો, તો આ જ મેથડથી જવાનું. લખી લો.